હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 2 એનું રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એના વિશે અભ્યાસ કરીશું. અહીંયા જે ભવિષ્યની ટેકનોલોજી છે એ કેવી હશે એના વિશેની વાત આ રીડમાં કરેલી છે. કે અત્યારે તો કઈ રીતનું છે કે કંપનીમાંથી જે પણ કાંઈ પ્રોડક્ટ બાય ડિફોલ્ટ મળે છે એ જ પ્રોડક્ટમાંથી આપણે આપણી પસંદગી કરવાની અને પ્રોડક્ટ ચૂઝ કરી અને આપણે પરચેસ કરવાની. પણ હવે પછીની ટેકનોલોજી છે એ એવી આવી જશે કે કસ્ટમરના માઇન્ડમાં જે ડિઝાઇન છે એ ડિઝાઇન મુજબ પ્રોડક્ટ છે એ કસ્ટમર મેળવતો થઈ જશે. તો ચાલો આપણે ઓટોફેબ ટેકનોલોજીનો અભ્યાસ કરીએ. ઇમેજિન એટલે કે ધારી લો યોરસેલ્ફ, તમે ઇન અ કાર શોરૂમ એટલે કે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી વિથ એની મોડલ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ એટલે કે શોરૂમમાં જે કારના મોડલ છે એમાંના એક પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર અને હવે તમે કમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન અને જે કમ્પ્યુટરની સ્ક્રીન છે એના ઉપર તમારા સપનાની કાર છે તમે બનાવી રહ્યા છો. એન્ડ મેજિક અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર અને આવતા અઠવાડિયે તમે જે કાર છે એની ડિલિવરી મેળવો છો. ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલી. એક્ઝેક્ટલી બરાબર. લાઈક યોર ડિઝાઇન તમારી ડિઝાઇન છે એવી જ બરાબર બનાવેલી કાર છે એની ડિલિવરી તમે આવતા અઠવાડિયે મેળવો છો. કેવી સરસ વાત છે કે તમારા માઇન્ડમાં જે પણ કંઈ કારની ડિઝાઇન છે એ ડિઝાઇન તમે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર બનાવો છો અને જાદુ થઈ જાય છે અને આવતા અઠવાડિયે તમારે જેવી સપનાની કાર તમે નક્કી કરેલી છે એવી જ ડિઝાઇનવાળી બનાવેલી કાર તમારા ઘરે પહોંચી જાય છે. સચ મેજિક આ જાદુ ઇઝ પોસિબલ શક્ય છે થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે આ જે જાદુ છે ને એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એના નામે જાણીતી જે પ્રક્રિયા છે ને એના દ્વારા શક્ય બન્યું. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. જો અહીંયા ઓટોફેબ જે વર્ડ છે ને એ ઓટોમેટેડનું ઓટો અને ફેબ્રિકેશનનું ફેબ એ બેના સંયોજનથી બનેલો વર્ડ છે. એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન કયો કે ઓટોફેબ કયો એ બે એક જ. જો આપણા જે રીડનું નામ છે ને ઓટોફેબ એટલે એનું ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી એ રીતે આપણે લઈ શકીએ. એટલે અહીંયા જે ઓટોફેબ છે ને એની વાત છે. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ એટલે કે એવા ટેકનોલોજીનો સમૂહ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર કે જે આ પ્રક્રિયા છે ને એને ઓટોમેટ કરે છે. ફોર બિલ્ડિંગ એટલે કે બનાવવી. 3 ડાયમેન્શનલ એટલે કે 3D જે આપણે મૂવી અમુક જોવા જઈએ તો એ 3D હોય તો એ રીતની વાત છે કે આ પ્રોસેસ છે ને જે ઓટોમેટેડની એ એવી 3D બનાવે છે. સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થ. ફ્રોમ રો મટીરિયલ એટલે કે કાચા માલમાંથી આ 3Dના ઘન પદાર્થો બનાવે છે. બરાબર, એને આપણે શું કહીશું એ પ્રક્રિયાને ઓટોફેબ. ધીઝ ઇન્ડસ્ટ્રી યુઝિસ એટલે કે જે ઉદ્યોગો છે એ ઉપયોગ કરે છે શેનો તો કે સોલિડિફિકેશન એટલે કે જે ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયા છે ને એને કહેવાય સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. અહીંયા પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિક જે આવે ને એના જેવો એક પદાર્થ આવે એને શું કહેવાય પોલિમર્સ. ત્યારબાદ છે પાવડર્સ જે પાવડર આવે એ. એન્ડ અધર રો મટીરિયલ્સ અને બીજા જે રો મટીરિયલ છે એ. ગાઈડેડ એટલે કે માર્ગદર્શન બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. અહીંયા ઓર્ડિનરી એટલે કે સામાન્ય જે સામાન્ય કમ્પ્યુટર છે એના દ્વારા
દોરાયેલી જે ડિઝાઇન છે એનાથી માર્ગદર્શન પામેલા જે પોલિમર છે, પાવડર છે અને અન્ય જે કાચા માલ છે એના ઘન પદાર્થોને ઉપયોગ કરે છે આ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. નાવ ઇટ વિલ બી પોસિબલ, અને હવે એવું શક્ય છે ફોર હ્યુમન બિંગ એટલે કે માણસ જાત માટે, ટુ એક્વાયર એટલે કે મેળવવું, પાવર્સ ટુ મેનિપ્યુલેટ, અહીંયા મેનિપ્યુલેટ એટલે કે એના ઉપર કંટ્રોલ મેળવવો, ધી પ્રોપર્ટીઝ ઓફ મેટર, અહીંયા મેટર એટલે કે પદાર્થ અને પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મ, એટલે કે પદાર્થના જે ગુણધર્મ છે ને એના ઉપર કંટ્રોલ મેળવવાનું પણ હવે માણસ જાત માટે શક્ય બનશે. બરાબર? કારણ કે અમુક એવા પદાર્થ હોય કે એના ગુણધર્મ છે એ અમુક પદાર્થ એમાં ઉમેરવાથી બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ, કોઈ દૂધ હોય તો એ દૂધમાં આપણે મેરવણ, છાશના ટીપા અમુક ઉમેરીએ તો એનાથી શું થશે? દહીં બની જશે. તો પહેલાં એ વસ્તુ દૂધ હતી, દૂધ નામનો એક પદાર્થ હતો, એમાં આપણે મેરવણ ઉમેર્યું એટલે એમાંથી શું બની ગયું? દહીં. તો આ દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે ને એ શું થઈ ગયું કે દૂધના જે ગુણધર્મ છે એમાં છાશના અમુક ટીપા પડવાથી દહીં બની ગયું, એટલે એનો ગુણધર્મ બદલાઈ ગયો. તો અત્યારે માણસ જાત માટે જે વસ્તુના ગુણધર્મ છે ને એના ઉપર કંટ્રોલ મેળવવાનું શક્ય બનશે, એવી વાત છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે આ જે ઓટોફેબ છે ને એ હવે સર્જે છે શું? તો કે તક. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, એવી તકો સર્જે છે ફોર મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષવું, ધ યુનિક નીડ્સ, યુનિક એટલે કે અલગ, નીડ્સ એટલે કે જરૂરિયાત, ઓફ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોની જે અલગ જરૂરિયાતો છે ને એ ઉત્પાદકો સંતોષી શકે ને એના માટેની એક તકો છે ને એનું સર્જન કરે છે આ ઓટોફેબ. કારણ કે આપણે જોયું કે શરૂઆતના જ પેરેગ્રાફમાં કે તમે કોઈ કારના શોરૂમમાં છો ને એમાં બતાવેલા મોડલ્સ છે એનાથી તમે ખુશ નથી. ઘણીવાર એવું થાય કે આપણે મોબાઈલ લેવા ગયા હોય તો બધાય મોબાઈલ બતાવે, એના મોડલ બતાવે, પણ આપણને એક પણ મોબાઈલ છે એ પસંદ ના પડે. તો ત્યારે આપણને શું થાય કે મારે જેવો મોબાઈલ જોઈ છે ને એવો મોબાઈલ જો બની જાય ને તો મારું કામ થઈ જાય. તો અહીંયા એની વાત છે કે જે આ ઓટોફેબ છે ને એ ઉત્પાદકોને એવી તકો આપે છે, એનું સર્જન કરે છે કે એવા ગ્રાહકો કે જેની જરૂરિયાત જ અલગ છે તો એની જરૂરિયાત મુજબની વસ્તુ છે ને એ બનાવી આપે. કોણ? ઓટોફેબ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ એટલે કે જે કસ્ટમર છે એને આમંત્રણ આપવું, કસ્ટમર એટલે કે ગ્રાહકને આમંત્રણ આપો. ઇનટુ ધી ડિઝાઇન એટલે કે જે ડિઝાઇન છે એ બનાવવામાં, ડેવલપમેન્ટ એટલે કે એ ડિઝાઇનનું ડેવલપમેન્ટ કરવાનું, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ કે જે ઉત્પાદનની પ્રક્રિયા છે ને એ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અહીંયા અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત, આપણે અપેક્ષા ન રાખી હોય એવી ન્યૂ પ્રોડક્ટ એટલે કે નવી જ જે પ્રોડક્ટ છે એ બની જાય. એટલે કે તમે ગ્રાહકો છે એને આમંત્રણ આપો કે તમે તમારી પ્રોડક્ટ છે એને ડિઝાઇન કરો, એનું ડેવલપમેન્ટ કરો, અને જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં આપણને એક નવી જ કે જે આપણે અપેક્ષા ન રાખી હોય ને એવી પ્રોડક્ટ આપણને સામે આવશે. તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તમને આમાંથી કોઈ મોબાઈલ નથી ગમતા તો તમને ગમતો એવો મોબાઈલની ડિઝાઇન કરો તો એ ડિઝાઇન બનાવે એને ગમતા મોબાઈલની એના માઇન્ડમાં. કારણ કે અમુક એ રીતના ફીચર્સ હોય કે મોબાઈલમાં આમ નહીં નામ હોય ને તો વધારે સારું રહે, તો એને જ તમે ડિઝાઇન બનાવવા આપી દો. એ જ એનું ડેવલપમેન્ટ કરે કે ભાઈ આ રીતની સિચ્યુએશન આવી તો એને હવે કઈ રીતે ટેકલ કરવી. તો આ શું થયું? એનું ડેવલપમેન્ટ. અને જે પ્રોડક્શન પ્રોસેસ છે એ પણ એ કસ્ટમર હેન્ડલ કરે, એ રીતની વાત છે. તો આનાથી એક નવી જ પ્રોડક્ટ તમારી સામે આવશે, કારણ કે જે વસ્તુ ગ્રાહકના મગજમાં છે એ પ્રમાણેની એક નવી જ પ્રોડક્ટ તમારી સામે આવી. ઇન ઓટોફેબ ધી કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર. અહીંયા કો કન્સ્ટ્રક્ટર એટલે કે સહસર્જક. એટલે કે ઓટોફેબ છે એમાં જે ગ્રાહક છે એ પોતે સહસર્જક છે. હમણાં જ આપણે વાત કરી ને કે ગ્રાહકને જ તમે ડિઝાઇન બનાવવા આપી દો, એને જેનું ડેવલપમેન્ટ આપી દો, એને જેની જે પ્રોસિજર છે એ કરવા આપી દો, તો એનાથી આપણને એક નવી જ પ્રોડક્ટ છે એ સામે આવશે.
તો આ રીતે ઓટોફેબમાં જે ગ્રાહક છે ને એ સહસર્જક બની જાય છે, કારણ કે એ જ પોતે પ્રોડક્ટનું ડિઝાઇન કરે છે, એને ડેવલપ કરે છે અને પ્રોડક્શનની પ્રોસિજર કરે છે. તો એ પોતે શું બની ગયો? સહસર્જક. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. અને હવે જે પ્રોડક્ટ છે એની લાયબિલિટી એટલે કે જવાબદારી, અધર રિસ્ક એટલે કે બીજા જે જોખમો છે એ, એન્ડ પેટન્ટ રાઇટ્સ. અહીંયા પેટન્ટ રાઇટ્સ એટલે શું? કે પેટન્ટ માટેના અમુક અધિકારો હોય, કે અમુક પ્રકારના મોબાઈલ છે તો મોબાઈલની જે પેટન્ટ બનાવી હોય તો એવી પેટન્ટ બીજા કોઈ બનાવી શકે નહીં, એના ઉપર એને રાઇટ લીધેલા હોય, એટલે કે અધિકારો મેળવેલા હોય, કે મેં આ રીતનો મોબાઈલ બનાવ્યો છે, આ રીતનો મોબાઈલ બીજા કોઈ બનાવી શકે નહીં, તો એનો પેટન્ટ રાઇટ થઈ ગયો. મેં આવી કારની ડિઝાઇન કરી છે તો આવા કારની ડિઝાઇન બીજા કોઈ ના બનાવી શકે, તો એનો પેટન્ટ રાઇટ થઈ ગયો, રાઈટ? એટલે પેટન્ટ રાઇટની વાત છે. મે બી શેર્ડ વિથ ધી કસ્ટમર્સ, એટલે કે કદાચ એ ગ્રાહકો સાથે પણ શેર્ડ એટલે કે વહેંચાઈ જાય, કારણ કે ગ્રાહક જ પોતે સહસર્જક છે, એટલે કે એ જે વસ્તુનું જે ઉત્પાદન થયું છે એની જવાબદારી, એમાં કંઈ જોખમ આવે કે તમે આ રીતનો મોબાઈલ બનાવ્યો અને એમાં કંઈક જોખમ આવ્યું તો એની જવાબદારી કોની રહેશે? ગ્રાહકની. એના પેટન્ટ રાઇટ છે તો એ પણ ગ્રાહકોમાં વહેંચાઈ જશે, કારણ કે ગ્રાહક જ પોતે સહસર્જક છે. Automated fabrication will have a dramatic impact on society. અહીંયા સોસાયટી એટલે કે સમાજ, ઇમ્પેક્ટ એટલે કે અસર હોવી, કેવી? ડ્રામેટિક એટલે કે નાટકીય. અહીંયા ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબની વાત છે, એની જે સમાજ ઉપર છે ને એ એક નાટકીય અસર હશે. હવે એમાં પહેલો મુદ્દો આપ્યો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે કે ચડિયાતી, પ્રોડક્ટ એટલે કે વસ્તુ, અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા, એટલે કે વસ્તુની ચડિયાતી એવી ગુણવત્તા. ધી ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. અહીંયા ઇન્સ્પેક્શન એટલે કે બારીક તપાસ. આપણે બોર્ડની એક્ઝામ આપતા હોય ને ત્યારે ઇન્સ્પેક્શન આવે, રાઈટ? તો એ શું છે? એની બારીક તપાસ છે કે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે પરીક્ષામાં લખી રહ્યા છે કે શું, એ લોકો આજુબાજુમાંથી કોઈ મેળ કરી અને કંઈ લખી રહ્યા છે કે શું, સુપરવિઝન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે શું. તો આ શું છે? એની બારીક તપાસ છે. એન્ડ એસેમ્બલી. એસેમ્બલી એટલે કે ભેગું કરવું. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, એટલે કે એનાથી જે ગુણવત્તા છે ને એમાં વધારો થશે. ઇમ્પ્રૂવ એટલે કે વધારો થવો. એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું. ઓફ પ્રોડક્ટ એટલે કે જે પ્રોડક્ટ છે એનું ટકાઉપણું અને એની જે ગુણવત્તા છે ને એમાં વધારો આવશે. શેનાથી? તો કે આ ઓટોમેટેડ મેથડ્સ છે એનાથી. જે બારીક તપાસ છે અને ભેગું કરવું. આપણે જોઈએ તો અમુક વસ્તુ છે તો મોબાઈલના અમુક પાર્ટ હોય, રેમ છે કે, તો રેમ છે એ ક્યાંય બીજે બનતી હોય, પછી એના બીજા કોઈ પાર્ટ છે એ બીજે બનતા હોય, તો એ રીતનું નહીં, પણ બધી જ જે એના પાર્ટ છે ને એક જ જગ્યાએ બનતા હોય એ રીતનું છે એસેમ્બલી એટલે કે ભેગું કરવું. તો આ રીતે જે પ્રોડક્ટ છે એનું ટકાઉપણું વધશે અને એની જે ગુણવત્તા છે એમાં પણ વધારો આવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, અને એની એક અસર શું છે? તો કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. એટલે કે જે પહેલાંના મોડલ્સ બનતા કેવા? તો કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, એના કરતાં અત્યારના જે મોડલ છે ને એ વધારે ટકશે. આપણે અમુક ચાઇના પ્રોડક્ટ છે એ જોયેલી હોય કે એનું ટકાઉપણું છે ને એટલું ન હોય. એ લોકોની પોલિસી શું કામ? તો કે એ પ્રોડક્ટ જ એવી બનાવે કે તમારા પાસે ઓછો ટાઈમ જ ચાલે, એટલે તમે એ પ્રોડક્ટ નવી લેવાના જ છો, તમે ખર્ચો કરવાના જ છો, તો એ એના થ્રુ પોતે આવક મેળવે. તો આ રીતે ચાઇના કંપની છે ને એની પોલિસી રાખે કે આપણે પ્રોડક્ટ છે એ બહુ ડ્યુરેબલ હોય એવી બનાવવાની જ નહીં, નોટ ફોર લોંગ લાસ્ટિંગ. એ વધારે ટકે એવી બનાવવાની જ નહીં, ઓછી ટકાઉ હોય ને એવી જ બનાવવાની. એનાથી લોકો છે એ પ્રોડક્ટ ખરાબ થઈ જશે અથવા તો બગડી જશે તો એને ફેંકી દેશે ને પાછી પ્રોડક્ટ લેશે. તો અત્યારે એમ કહે છે કે ફેબથી એક અસર શું પડશે? તો કે આપણે ચાઇના કંપનીની જેમ નહીં કે ઓછું ટકે એ રીતની વસ્તુ બનાવીએ, પણ લોંગ લાસ્ટિંગ જે વધારે ટકે એ રીતની આપણે વસ્તુ બનાવીએ. એની ઇફેક્ટ એ આવશે કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, તો એ બધી વસ્તુ છે ને એ વધારે ટકશે, એનું ટકાઉપણું વધી જશે. ધેરફોર માટે
ધેર વિલ બી ડિક્લાઇન એટલે કે ઘટાડો થવો, ઇન નીડ એટલે કે જરૂરિયાત, ફોર રિપ્લેસમેન્ટ એટલે કે બદલવાની. એટલે કે એનાથી શું થશે તો કે બદલવાની જે જરૂરિયાત છે ને એમાં ઘટાડો થશે. અમુક વસ્તુ છે, ટેલિવિઝન છે, એ ખરાબ થઈ જાય તો આપણે એને રિપ્લેસ કરીએ એટલે કે બદલીએ, તો એની જે જરૂરિયાત છે ને એમાં ઘટાડો આવશે. શું કામ? તો કે ઓટોફેબ ટેકનોલોજીથી વસ્તુનું જે ટકાઉપણું છે એ વધી જશે. તો આ એનો પહેલો ફાયદો થઈ ગયો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તમારી જે પ્રોડક્ટ છે એની બેટર ક્વોલિટી રહેશે અને લોંગ લાસ્ટિંગ રહેશે. એની ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું છે એ વધી જશે. સેકન્ડ વન, મોર રિસાયકલિંગ. અહીંયા રિસાયકલ કરવું એટલે શું? તો વપરાયેલી કે ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુ હોય ને એમાંથી નવી ચીજ વસ્તુ બનાવવી, એને કહેવાય રિસાયકલિંગ કર્યું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર. ઇન્સ્ટેડ એટલે કે ને બદલે, બાઇંગ એટલે કે ખરીદવું, તો લેટેસ્ટ મોડલ એટલે કે અત્યારના આધુનિક જે મોડલ છે એ શેના? તો કે કારના. ઓર એટલે કે અથવા, થ્રોઈંગ અવે એટલે કે ફેંકી દેવું, એન ઓલ્ડ ટોસ્ટર એટલે કે જૂના જે ટોસ્ટર આવે એ, જેમાં આપણે સેન્ડવિચ કે ટોસ્ટ કરી શકીએ એની વાત છે. તો કે જૂના જે ટોસ્ટર છે એને ફેંકી દેવાને બદલે અથવા તો નવી કારના મોડલ છે એ ખરીદવાને બદલે ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો વિલ રિટેન ધેયર ઓલ્ડર મોડલ્સ એટલે કે એના જે જૂના મોડલ છે, રિટર્ન એટલે કે એ લોકો પરત કરશે. એન્ડ ગેટ બેક અને મેળવશે શું? તો કે ન્યૂ મોડલ્સ એટલે કે નવા મોડલ્સ. ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલા, ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે કે જે એને જૂની વસ્તુ આપી હતી ને એમાંથી બનાવેલા નવા મોડલ છે ને એ પાછા મેળવશે. અહીંયા જો કેવી વાત છે કે તમારે કોઈ ટોસ્ટર ખરાબ થઈ ગયું છે, એ ટોસ્ટર છે એ તમે અહીંયા પરત આપો, બરાબર, અને એના બદલે તમે કોઈ નવી વસ્તુ છે એ બનાવેલી લઈ જાઓ. એ રીતની વાત છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે. અને આ જે મટીરિયલ છે, વસ્તુ છે, એને આપણે નવા રસ્તે એક નવી રીતથી, નવી ઢબથી રિસાયકલ કરીએ. કારણ કે અમુક જગ્યાએ તમે જાઓ તો અહીંયા કહે કે જૂની વસ્તુ અહીંયા દઈ જાઓ અને નવી વસ્તુ લઈ જાઓ. તો એનું કારણ શું? તો કે જૂની વસ્તુનો જે પણ કાંઈ મટીરિયલ એને મળશે તો એમાંથી કોઈ નવી પ્રોડક્ટ છે એ તમને આપી શકશે. એની જૂની વસ્તુ છે એને એવા કોઈ મશીનમાં એ ઇન્સર્ટ કરશે અને એનાથી શું થશે તો કે એ પાછું જે ફોર્મમાં હતું, માનો કે પોલિમર છે કે પાવડર છે, એ ફોર્મમાં જે હોય ને એ ફોર્મમાં પાછું એ થઈ જાય અને એ જે પાછો એને રો મટીરિયલ છે એ મળે છે પોલિમર, અને એ રો મટીરિયલમાંથી પાછું શું બનાવે છે તો કે જે એને ટોસ્ટર પાછું આપ્યું છે એમાંથી પાછું નવું ટોસ્ટર બનાવી દઈએ એના એ મટીરિયલમાંથી. અહીંયા જૂનું તમે ટોસ્ટર લઈ આવ્યા છો, તમારા માટે મહત્ત્વનું નથી, પણ એ ટોસ્ટરને કોઈ મશીનરીમાં નાખી અને એમાંથી પાછું જે ટોસ્ટરનું મટીરિયલ યુઝ થયું હતું એ મટીરિયલમાં પાછું એ કન્વર્ટ થઈ જાય છે અને એ મટીરિયલમાંથી પાછું નવું ટોસ્ટર બની જાય છે. એટલે આ રીતે શું થયું, તમે જૂની વસ્તુ આપીને એમાંથી કોઈ નવું મોડલ છે એ બની ગયું, તો રિસાયકલિંગ થઈ ગયું. અમુક વખત તમે સાંભળ્યું હોય તો કે જૂની તમારી પાસે પસ્તી હોય તો એ પસ્તી તમે આપી જાઓ, બરાબર, તો એ પસ્તીનો ઉપયોગ શું કરશે તો કે નવી પસ્તી બનાવવામાં એને રિસાયકલ કરશે. એ જ પસ્તીમાંથી પાછી પસ્તી બની. તો આ શું થઈ ગયું? રિસાયકલ કરેલું. કે તમે વાપરેલી કે ફેંકી દીધેલી ચીજ વસ્તુ છે એમાંથી જ નવી વસ્તુ બનાવી, આને કહેવાય રિસાયકલિંગ. તો એ પોસિબલ બનશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે કે વળતર ટુ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. અને આનાથી પર્યાવરણને છે ને ખૂબ મોટું એવું વળતર મળશે. કારણ કે પર્યાવરણની જે પેદાશો છે ને એનો આપણે બને એટલો ઓછો ઉપયોગ કરશું એટલે પર્યાવરણને વળતર મળશે ને. કારણ કે તમે વિચાર કરો કે આપણે કાગળ મેળવશું તો એ શેમાંથી મેળવશું? વૃક્ષમાંથી. તો વૃક્ષોને આપણે કાપશું પછી આપણને એમાંથી પ્રોસેસ થઈ અને કાગળ મળશે ને. તો એના કરતાં તો બેટર છે કે જે વપરાયેલા કાગળ છે એને આપણે ફરીથી રિસાયકલ કરી અને એમાંથી બીજા કાગળ બનાવીએ, તો આપણે પર્યાવરણને ઓછું એવું નુકસાન પહોંચાડીએ. તો આ પર્યાવરણ માટે એક વળતર થઈ ગયું ને, મોટું એવું વળતર થઈ ગયું કે આપણે વૃક્ષનો છેદન છે એ નહીં કરીએ, વૃક્ષને નહીં કાપીએ.
તો આ રીતે આપણે રિસાયકલિંગ પણ કરી શકશું. શેના થ્રુ? આ ઓટોફેબ થ્રુ. થર્ડ વન છે ધ રિટર્ન ઓફ ધી વિલેજ ક્રાફ્ટ વર્કર. અહીંયા રિટર્ન એટલે કે પરત ફરવું, વિલેજ એટલે કે ગ્રામ્ય ગામડાના જે છે, ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકલા કારીગર છે એ. તો ગામડાના જે હસ્તકલા કારીગર છે ને એ પરત ફરશે. અમુક સમયે તમે જોયું હોય તો કે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમાં ટેલેન્ટ છે પણ એમને અહીંયા કોઈ એવું વળતર નથી મળતું, એટલે એ લોકો સ્થળાંતર કરે, શહેરમાં જઈને ત્યાંથી પોતે આવકના સાધનો છે એ પ્રાપ્ત કરે. તો અહીંયા ઓટોફેબ ટેકનોલોજીથી જે ગ્રામ્ય વિસ્તારના નાના લોકો છે એ લોકો પાછા ગામડામાં પરત ફરશે. ઇફ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ. અહીંયા ઇકોનોમિક એટલે કે આર્થિક, એડવાન્ટેજીસ એટલે કે લાભ. હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અહીંયા સેન્ટ્રલાઇઝ્ડ એટલે કે કેન્દ્રીકૃત, ફેક્ટરીઝ એટલે કે કારખાના, વુડ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ અને એના સ્થાને શું આવશે? બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. અને એનું સ્થાન કોણ લઈ લેશે? તો કે સ્મોલર એટલે કે નાની, એન્ડ કોમ્યુનિટી બેઝડ એટલે કે સમાજ આધારિત, ફેસિલિટીઝ એટલે કે સગવડો. અને એના સ્થાને નાની અને સમાજ આધારિત જે સગવડો છે ને એ આવી જશે. કારણ કે જથ્થાબંધ ઉત્પાદનથી આર્થિક લાભ અને વિશાળ જે કેન્દ્રીકૃત એવી ફેક્ટરી છે એ અદ્રશ્ય થઈ જશે. ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન અને એના દ્વારા કન્ટિન્યુઅસ એટલે કે સતત, ડિક્લાઇન એટલે કે ઘટાડો થશે. શેમાં? તો કે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. અહીંયા હ્યુમન એફર્ટ્સ એટલે કે માનવ શ્રમ, જે માણસના પ્રયત્નો છે ને એની વાત છે. નીડેડ એટલે કે જરૂર, ટુ પ્રોડક્ટ મટીરિયલ ગુડ્સ એટલે પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ એટલે કે જે મટીરિયલ ગુડ્સ છે, વસ્તુનું જે ઉત્પાદન કરવામાં માણસના પ્રયત્નોની જે જરૂર છે ને એની વાત છે. એમાં શું થશે? સતત ઘટાડો. કારણ કે જે મોટી ફેક્ટરીઓ છે એ તો હવે અદ્રશ્ય થઈ ગઈ. હવે મોટી ફેક્ટરીઓ જ નથી તો એનું સ્થાન કોણે લઈ લીધું? નાની અને સમાજ આધારિત જે સગવડો છે ને એને. અને એના કારણે શું થશે? તો કે સતત ને સતત જે માણસના પ્રયત્નો છે ને એમાં ઘટાડો થશે, માનવ શ્રમની જરૂર જ ઓછી પડશે. શું કામ? તો કે આ રીડ જ એવું છે, ઓટોફેબ ટેકનોલોજી છે એ ઓટોમેટિક જ વર્ક કરશે, એમાં કોઈ માનવ શ્રમની જરૂર જ નહીં પડે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય. અને એના કારણે જે ગ્રાહકો છે એ બહુ સારી રીતે સેવા મેળવી શકશે. કોના દ્વારા? તો કે બાય અ લોકલ ઓનર એટલે કે જે સ્થાનિક માલિક છે એ, એન્ડ ઓપરેટર્સ ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ એટલે કે ઉત્પાદનની જે અમુક દુકાનો હોય ને એના જે સંચાલક, ઓપરેટર એટલે કે સંચાલક, એના દ્વારા જે ગ્રાહકોને સેવા છે ને એ સારી એવી મળી શકશે. ધસ જેથી ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. અને આના કારણે શું થશે? જે ફેક્ટરી, જે કારખાના છે એ વિકેન્દ્રીકૃત થઈ જશે, એ વિખેરાઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ. અહીંયા નેચરલી ટેલેન્ટેડ એટલે કે કુદરતી હુનર ધરાવનારા, વિલેજ એટલે કે ગામડાના, ક્રાફ્ટ વર્કર્સ એટલે કે હસ્તકલા કારીગર છે એ, વિલ બી બેક વિથ અ બેંગ એટલે કે સફળતાપૂર્વક પરત ફરશે. કારણ કે હવે જે ફેક્ટરી છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે, એન્ડ જે ફેક્ટરી છે એટલે કે જે કારખાનાઓ છે એ હવે વિખેરાઈ ગયા છે. એટલે જે કુદરતી હુનર ધરાવતા જે હસ્તકલા કારીગર છે એ સફળતાપૂર્વક પરત ફરશે, કારણ કે એના ટેલેન્ટની અહીંયા કદર થશે. બરાબર. ફોર્થ વન છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon the scale of autofab will shrink. અહીંયા સ્કેલ એટલે કે માપક્રમ, ઓફ ઓટોફેબ એટલે કે ઓટોફેબનો જે માપક્રમ છે એ, વિલ શ્રિંક એટલે કે ઘટશે, ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે સૂક્ષ્મ માળખાગત જે કક્ષા છે એનાથી ઘટશે. ધેન ધી સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ અને એનાથી જે નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનો છે એ, વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ
એટલે કે જે દવાના પરમાણુ છે ને એના કરતાં બહુ મોટા નહીં હોય વૈદ્યકીય સાધનો, કારણ કે અત્યારે આપણે જોઈએ તો એવા અમુક રોબોટ આવી ગયા છે કે એના થ્રુ જે વૈદ્યકીય સારવાર છે, મેડિકલ ટ્રીટમેન્ટ છે, એ બહુ સારી રીતે થઈ શકે છે. તો આ જે દવાના પરમાણુ છે એનાથી ને નાના એવા વૈદ્યકીય સાધનો છે એ બની જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ, અને એ પણ શક્ય બનશે કે તમે રેટિફાઈડ ટીસ્યુ એટલે કે જે ખરાબ કોષ છે એને પુનઃ નિર્મિત કરો. ઇવન રિવર્સલ ઓફ મેન્યુફેક્ચર્ડ ટીસ્યુ ડીકે વિલ બી ડન. અહીંયા ડીકે એટલે કે નાશ પામવું, મેચ્યોર્ડ ટીસ્યુ એટલે કે જે પુખ્ત કોષ હોય ને એ, એટલે કે પુખ્ત કોષનું નાશ પામવું છે એને પણ તમે બદલી શકશો. અમુક બોલિવૂડ સ્ટાર હોય તો એ લોકોની એજ હોય એના કરતાં એ લોકો યંગ દેખાતા હોય. શું કામ? તો કે એને એવી મેડિકલ ટ્રીટમેન્ટ લીધી હોય. તો એના ઉપર આધારિત છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન. અહીંયા લાઈફ સ્પેન એટલે કે જીવનકાળ, જે માણસનો જીવનકાળ છે ને એ વધી જશે. વિલ કન્ટિન્યુ એટલે કે નિરંતર જે માણસનો જીવનકાળ છે એ વધી જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, અને જે વૃદ્ધ લોકો છે ને એનું સ્વાસ્થ્ય પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેયર બોડીઝ. અને લોકો છે એને પોતાના જે શરીર છે એને રીડિઝાઇન કરવાનું, અને એ પણ કેવું તો કે દર્દ ન થાય એ રીતની જે એબિલિટી છે ને એ એનામાં આવશે કે એ પોતાનું બોડી છે એ વગર દર્દ ન થાય એ રીતે રીડિઝાઇન કરી શકે.